આજે 7 વર્ષ પછી એવું લાગે છે કે ઘણા વર્ષો નીકળી ગયા. એન્જિનિયરિંગ અને MBA ઇંગ્લિશ મીડિયમ હતું અને મારી જે પ્રિપરેશનનું મીડિયમ ગુજરાતી હતું. મને ઇન્ટરવ્યુ મેં ગુજરાતીમાં જ આપેલું છે. દરેક ઉમેદવાર માટે મેં એક્ઝામ્પલ સેટ કરે છે કે તમે જો ગુજરાતીમાં મુખ્ય પરીક્ષા લખો, ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપો તો એક્ઝામ પાસ થઈ શકે. પ્રાઇવેટમાં જોબ ચાલુ હતી ત્યારે એવું કોઈ દિવસ સપનેથી નહોતું વિચારેલું કે આવી રીતના મારે પ્રાઇવેટ સેક્ટરને મૂકીને ગવર્મેન્ટમાં આવીશું. એક હું તો ટીચરની જોબ કરું જે હાફ ડે હોય છે અને ઓર હું કોઈ બીજું એવું કંઈ કરું જે હું ઘરે બેઠા કરી શકું. ઘરે આવીને ઘરની જવાબદારી હતી, બાળકની હતી. તો એવા સમયે હતું કે ખાસે નહીં થાય તો ટેમ્પરરી ગોલ થાય પ્રિલિમ્સ નો હતો. એમને જ્યારે અચાનકથી શરૂઆત કરી અને શરૂઆત એ કયા સમયે કે મેટર્નિટી લીવ પછી રિજોઇનિંગમાં ઇશ્યુ આવવાનો મતલબ એનું સંતાન આવી ગયા પછી શરૂઆત કરી. નાનું બાળક છે અને કેવી રીતના બહાર જાય છે તો આ એક્ઝામ તો પાસ બધાયથી નથી થતી તો તારાથી બી નહીં થાય તો કઈ કરશે બાળક પર ધ્યાન આપો, એનું મોટું કરો, એનું સારી રીતના ઉછેર કરશો તો એનું ભવિષ્ય સારું થશે. તો એની પાછળ ટાઈમ કાઢવો વધારે જરૂરી છે.